गुजरात के वडोदरा में जिला शिक्षण विभाग द्वारा HSC और SSC बोर्ड परीक्षाओं की तैयारियां पूरी कर ली गई हैं। वडोदरा शहर और जिले में SSC और HSC बोर्ड परीक्षा की तैयारियां पूरी कर ली गई हैं। जिला शिक्षण अधिकारी महेश पांडे ने बताया कि 26 तारीख से शुरू होने वाली बोर्ड परीक्षाओं के लिए सभी व्यवस्थाएं सुनिश्चित कर दी गई हैं। गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा आगामी 26 फेब्रुआरी थी ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ ચાલુ થવાની છે। એમાં SSC વિભાગના 4 ઝોન અને HSC વિભાગના 2 ઝોન એમ કુલ 6 ઝોન છે। કુલ 6 ઝોનમાં 267 પરીક્ષા કેન્દ્રો ઉપર 2572 બ્લોકમાં 72,668 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આપણે કેદીઓની જોઈએ તો ધોરણ 10માં 9 અને ધોરણ 12માં 4 એમ કુલ 13 જેટલા કેદીઓ પણ પરીક્ષા આપવાના છે। એ ઉપરાંત આપણે જોવા જઈએ તો સમગ્ર જેટલા સેન્ટરો છે તમામ સેન્ટરો પર CCTV ઉપલબ્ધ છે। ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ન માટે 14 જેટલા કાઉન્સિલરની નિમણૂક છે। તેમાં વિવિધ વિષય નિષ્ણાત મનોચિકિત્સકો પણ છે। એ ઉપરાંત વડોદરા જિલ્લામાં વાહન વ્યવહાર વિભાગ, MGVCL, BSNL, આરોગ્ય વિભાગ સાથે પણ પરીક્ષાની વ્યવસ્થાને જાળવણી અંગેનો વ્યવસ્થા મીટિંગ થઈ ગયેલ છે। એ ઉપરાંત વડોદરા DO ઓફિસમાં 25/2 થી 18/3 સુધી કંટ્રોલ રૂમ કાર્યરત છે। તમામ 6 ઝોનો સાથે પરીક્ષાને લગતી પરીક્ષા સેન્ટરની વિગતોની મીટિંગ પૂર્ણ થઈ ગઈ છે। એ ઉપરાંત ખાસ આ વખતે કરજણ ખાતે નવું વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર શરૂ કરેલ છે, જ્યાં 180 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ખાસ બોર્ડની આ વખતે દિવ્યાંગ માટે 1 કલાકની 20 મિનિટ એમ એટલે કે 3 કલાકનું જે પેપર હોય એના માટે 60 મિનિટ એક્સેસ આપી છે। એ ઉપરાંત જે લૈયાઓ છે તો લૈયાઓને કચેરી નહીં બોલાવતા અમારા અધિકારી જે સ્કૂલમાં ભણે છે ત્યાં સ્કૂલમાં જઈને એમને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપીને એમને રિસીપ તેને ત્યાં સાઇન કરશે। થેન્ક યુ। જય હિન્દ।